બોલો બોલો જીગા ભાઈ, શું કરો છો બુડુ? આમ મજામાં તો છો ને તમે? સાવ ભૂલી ના જતા. અલ્યા નાના ભાઈ, ક્યાં તમને ભૂલી ગયા છો? આ તમને ભૂલી જાવ તો અમે તમને યાદે ના કરો. નાના, અમે તમને નહીં ભૂલી જાય જીગા ભાઈ, અમે તમને દિલમાં રાખા છે, દિલમાં. અલ્યા નહીં થાતા ભાઈ અજણ. આ તમે મોડલા દાડે અમારા કામ એવા કર્યા છે ને જીગા ભાઈ, મારા બાપની સોગન, હું તમને દિલમાંથી કાઢી નથી એકતો. અમે નહીં હાવ ભૂલી જતા કે નહીં અજાણે થાતા, અમે તમને દિલમાં રાખા છે. ભલે મારા દોસ્ત રાકેશભાઈ છે, પણ તોય તમને હું મારા દિલમાં રાખું છું. અને ગમે એમ તો તમે મારા જોના મિત્ર છો, તમને પૂડું હું કેવી રીતના ભૂલું? હવે ઈ બધું પડતો મેલો જીગા ભાઈ, પણ હું તમને શું કહું છું, ઓલી ભૂડું અમદાવાદ થી તમાકુ વેખાવા આવી છે, તો આમ તમારે શું જોતવી છે? રાખજો થોડી ઘણી નહીં, તમારે જોતવી હોય તો કહો તો હું 2-3 કિલો રાખું, અને ના જોતવી હોય તો પછી હું પાછી જ આવવા છું. થોડી ઘણી એમાં જીગા ભાઈ છે ને, આપણે પૂરું કોઈ ખબર નહીં પડતી. થોડી ઘણીમાં પછી તમે હું થોડી લઉં તો તમે એમ કહો છો કે થોડી લીધી, અને ઘણી લઉં તો તમે એમ કહો છો કે ઘણી લીધી. મારે ત્યાં આટલી બધી જોતવી હતી, એટલે એ હલાડા ખોટા થાય એવા આપણે હલાડા નહીં કરવા. તમારે જો રાખવી હોય તો 2-3 કિલોનું કહો, ના કે પછી 4 કિલો 5 કિલો, ના કે પછી હાફ કિલો કહો. આ થોડા ઘણી એમાં કાંઈ મારો બીટું ટપો નહીં પડતો મને રેડી. પણ આમ હું શું કહું છું, તમે ઓલા બિયર આપણે લાયા હતા તેથી 5 એના કારણે ઓળખણ છે ખરી તમારી જીગા ભાઈ? મારી ઓળખા તમારી ઓળખણ છે એમ ને? હવે હું શું કહું છું જીગા ભાઈ, પછી આપણે તમાકુ ખાયા છે એટલે આમ મારે તો સારું મોઢું થાકી જાય છે ને, આમ દુખવા આવે છે. તમારે આમ એવું કઈ થાય છે ખરું આ તમાકુ આપણે ખાયા એટલે? શું વાત કરો છો જીગા ભાઈ, તમારું મોઢું નથી થાકતું? ઓહો, મારું મોઢું તો એટલે થાકી જાય છે ખાતા ખાતા. હવે એ બધું જ આવે જો. આમ તમારી જાનુડી શું કરે છે? જાનુડી ઈ કેજો જરાક. સમય બદલાણો. શું વાત કરો છો જીગા ભાઈ, સમય બદલાણો? ઓહો, આ સમય બદલાણો તો જીગા ભાઈ તમે બદલી ગયા છો, તમારી જાનુડી ભેગી ભેગી પછી આમ બદલાઈ જઈએ છે ને, આમ લગન બગન થઈ જશે કે કેમ તમારી જાનુડી ને? શું વાત કરો છો જીગા ભાઈ, રૂવે તમારું રુધિયું, રૂવે તમારી આંખડી? ઓહો, તો 100% જીશે તમારી જાનુ પાણી. પણ હું તમને શું કહું છું, ટેન્શન લઈને કા નહીં, આપણા કન તો ઘણી હશે પૂરું પેન્ટિંગમાં. હું હાલીશ એક આધી મારા કનથી. હું શું કહું, મારા બાપની છોકરી મારા કને એક નથી, પણ આ તો જીગા પેલું દિલ ના તૂટે એટલા માટે કહું છું. હાલીશ એમ કહું છું પૂરું. શું વાત કરો છો જીગા ભાઈ, તમારી જાનુડી ની તમને આવે છે બહુ યાદ? અલ્યા પણ આવે જીગા ભાઈ, તમારો તો પૂરું પ્રેમ જ કેવો હતો, મારા બાપની સોગન મરે તમારો પ્રેમ ના ભૂલાય એવો તમારો પ્રેમ હતો. અને આમ શું તમારી જાનુડી પાણી ગઈ છે આમાં? ઈ તો મને કહો. ઓહો, પાણી ગઈ છે એમ ને? આ પાણી ગઈ છે એટલે મારા ભાઈને યાદ બહુ આવે રહી છે. પણ જીગા ભાઈ, મારો બેટો પ્રેમ કરેલું તો ભાઈ એક વાર નો તો ભૂલાતો નહીં. મારા બાપ ના સમજતું હું ખોટું કહેતો હોય તો, કારણ કે જયારે પાણી જાય છે ને આપણી જાનુડી, તાર તો હાવ દિલ તૂટી જાય છે, અને આપણે તો હાવ અધુમુઆ થઈ જાય છે, અધુમુઆ મારા બાપની જોગર. પણ તો ઈ આપણી જાનુડી ને આપણી ચા પડી હોય છે ભાઈ. બીજા હારે 4 ફેરા ફરીને જાતી રહી, કુદરો ફોન કે કઈ આપડા તો સમાચારે નથી પૂછતી. પછી તમારી ઘોડા ગાવાનું રે ત્યાં તો મારા હાથે બાંધેલો કાળો દોયડો હે એ બધું જવા જો. પછી બીજો શું શું વાત કરો જીગા ભાઈ, ઈરી તમને એમ કહેતી કે મારો જીગો જીગર જાણજો? મારા બાપની છોકરી મને પણ એક દાડા છે મારી જાનુડી એમ કહેતી કે જીગા કાધું કે ના કાધું? ફોનમાં કાયમ પૂછતી પેલું કે તે કાધું કે ના કાધું. પણ પછી પાણીજી તારથી તો મારી હારી તેમાં મિસકોલે નહીં મારતી કે નહીં મેસેજ કરતી. મારા બાપ જીગા ભાઈ, મારા જેવી સ્ટોરી તમારે પણ બની ગઈ. હારું તો કોઈ વાંધો નહીં. પછી આમ બીજો શું થયું? ધીરજ ખૂટી વાત કરો જીગા ભાઈ, ધીરજ ખૂટી? ઓહો, હવે ધીરજ તો જીગા ભાઈ રાશિ ને પછી ખૂટે જ ને. શું કરો હે? ના મેસેજ આવે ના ફોન આવે તો પછી ધીરજ તો ખૂટે મારો ભાઈ. મારા બાપ ની છોકર જવા જો વાત. યાદો તો એવી દિલમાં ડંખે છે ને, રી એવી સડે છે કે મારી હાહરી તેમાં અહીંયા જઈને 2 અડબોથો લાખામ, અને પછી કાંકે ફોન કેમ નથી કરતી મારી હાહરી તેમાં. યાદ તો બહુ આવે. એટલે ભાઈ આપણે તો ઘણી પડી હોય છે, છોડીએ ને આપણી નહીં પડી હોય. મારા બાપ ના સંભેસ્તું હું ખોટું કહેતો હોય તો જીગા ભાઈ સારું હેડો તો લે. હવે હું નીકળું છું, મારે પણ ખાવા સુધી જવું છે, એટલે હું નીકળું છું. અને મળશે ફરી આપણે ફરી વાર ત્યાં સુધી નથી પટાવો. હેલો જય માતાજી મિત્રો, તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી નાખજો ખાસ આવા નવા કોમેડી વિડીયો જોવા માટે. અને આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો, કોઈ પણ કલાકારને ઠેસ પહોંચે એવો મારો ઈરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. બધા મિત્રોને જય માતાજી.